હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. તો ગઈકાલનો જે લેક્ચર હતો, આઈ મીન લાસ્ટ લેક્ચર આપણો જે હતો, એમાં આપણે મેથડ ઓફ મોમેન્ટ્સનું જે એક એક્ઝામ્પલ હતું, થોડું લેન્ધી હતું, એ એક્ઝામ્પલ આપણે જોયું હતું. અને એની પહેલાંના લેક્ચરમાં મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ સ્ટાર્ટ કર્યું હતું. એમાં લાઇકલીહુડ ફંક્શનની ડેફિનેશન જોઈ હતી અને બે એક્ઝામ્પલ જોયા હતા કે કેવી રીતે લાઇકલીહુડ ફંક્શન જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકાય. મેક્સિમમ લાઇકલીહુડની હજી જે આપણે થિયરી ભણવાની છે એ બાકી છે. તો આજના લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ જે છે લાઇકલીહુડ ફંક્શન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય એ એક એક્ઝામ્પલ જોવાનું છે. એટલે તમને રિફ્રેશ થઈ જાય કે લાઇકલીહુડ ફંક્શન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. બીજું પણ એક્ઝામ્પલ જોવાનું છે આજે આપણે, એ પણ મેક્સિમમ લાઇકલીહુડનું જ છે, પણ એ થોડું ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ છે. એમાંથી તમને ખબર પડશે કે લાઇકલીહુડ ફંક્શન જે છે એ કઈ રીતે આપે છે, કઈ પ્રોબેબિલિટી આપે છે અને કોને કહેવાય મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર, અને કેવી રીતે MLE આપણે સિલેક્ટ કરવો જોઈએ એ તમને એ એક્ઝામ્પલ પરથી ખબર પડશે. તો સ્ટાર્ટ કરીએ પહેલા એક્ઝામ્પલથી આપણા. તો ઉપર જે છે એ રકમ છે આપણી fxp ઇઝ ઇક્વલ્સ ટુ 1 - p ઇન્ટુ p રેઝ ટુ x, વેર x ઇઝ ઇક્વલ્સ ટુ 0, 1, 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ, 0 લેસ દેન p લેસ દેન 1 એન્ડ ઇક્વલ ટુ 0 એલ્સવેર. આપણી રકમ છે. પીની રેન્જ આપણને ખબર છે પ્રોબેબિલિટી હોય તો પ્રોબેબિલિટીની રેન્જ હંમેશા 0 to 1 જ હોય. એક્સની રેન્જ આપેલી છે. તો પહેલાં તો લાઇકલીહુડ ફંક્શન જેને એલ થીટા કહીએ છીએ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એ જે છે હું તમને અલગ આપણે સ્લાઇડ ઉપર જોઈ લઈએ. આમાં તો દેખાડેલું જ છે, અલગ સ્લાઇડ ઉપર જોઈએ છે આપણે. સૌથી પહેલાં તો લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરતાં પહેલાં આપણે શું કરીએ છીએ, પહેલાં હું લખી દઉં અહીંયા કે આપણું fxp છે એ શું છે, 1 તો fxp લખી લઈએ. fxp ઇઝ ઇક્વલ્સ ટુ 1 - p ઇન્ટુ p રેઝ ટુ x. આ છે આપણું fxp. લાઇકલીહુડ ફંક્શન પહેલાં તો જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરતા હોઈએ ત્યારે પહેલાં તો પેરામેટ્રિક સ્પેસ આપણે જોતા હોઈએ. તો પેરામેટ્રિક સ્પેસ કેવી રીતે ડિફાઇન થાય એને આપણે કહીએ છીએ ઓમેગા. તો અહીંયા આપણો પેરામીટર શું છે, p આપણો પેરામીટર છે, આ p છે, રાઈટ. p વેર pની રેન્જ શું છે, 0 લેસ દેન p ઇઝ લેસ દેન 1. આ છે આપણું પેરામેટ્રિક સ્પેસ. એની પછી આપણે સેમ્પલ સ્પેસ ડિફાઇન કરતા હોઈએ. સેમ્પલ સ્પેસને આપણે સ્ક્રિપ્ટ એક્સ વડે દર્શાવીએ છીએ. તો એ કેવું હોય, તો x1 x2 અપ ટુ xn વેર 0 લેસ દેન x1 લેસ દેન ઇન્ફાઇનાઇટ અપ ટુ ક્યાં સુધી જશે, 0 લેસ દેન xn લેસ દેન ઇન્ફાઇનાઇટ, રાઈટ. તો પહેલાં આપણે બંને સ્ક્રિપ્ટ એક્સ અને ઓમેગા બંને ડિફાઇન કરી નાખ્યા છે. નેક્સ્ટ તમે આગળ શું કહેશો કે લખીએ છીએ આપણે એક બે લાઇન કે સ્ક્રિપ્ટ એક્સ ઇઝ એન ઇન્ફાઇનાઇટ ફોર એની પર્ટિક્યુલર સેમ્પલ x1 x2 અપ ટુ xn ધ લાઇકલીહુડ ફંક્શન ઇઝ. એટલે હવે આપણે આપણું લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે. નેક્સ્ટ સ્લાઇડમાં લખું છું લાઇકલીહુડ ફંક્શન આપણું. એને LP કહી શકાય અહીંયા, કારણ કે આપણો પેરામીટર જે છે અનનોન એ p છે, રાઈટ. LP ઇઝ ઇક્વલ્સ ટુ, અથવા L વડે પણ લખી શકાય. તો fx1 ઇન p અપ ટુ ક્યાં સુધી થાય, fxn p. સો 1 - p રેઝ ટુ x1 ઇન્ટુ 1 - p રેઝ ટુ x2 અપ ટુ 1 - p રેઝ ટુ xn. ઓકે, આ થઈ જશે આપણું લાઇકલીહુડ ફંક્શન. એટલે કેવી રીતે એને લખી શકાય, 1 - p રેઝ ટુ n ઇન્ટુ p રેઝ ટુ x1 પ્લસ x2 અપ ટુ xn. તો આપણે ઉપરનું એક જે છે સ્ટેપ એ હું ઇરેઝ કરી દઉં છું. તો શું મળે આપણને, L આપણો
minus p raised to n into p raised to x1 plus x2 up to xn એટલે લખી શકાય nx બાર, રાઈટ. તો આ મળે છે આપણને આપણું લાઇક્લીહુડ ફંક્શન. લાસ્ટ બે એક્ઝામ્પલ જોયા હતા લાઇક્લીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવાના. સેમ આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. આજે છે એ રિફ્રેશિંગ માટે કે તમને યાદ આવી જાય. ઓલમોસ્ટ તમને યાદ જ હશે કારણ કે જોઈન્ટ પીડીએફ આપણે કરીએ છીએ જે એવી જ રીતે આપણે લાઇક્લીહુડ ફંક્શન પણ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો આ હવે બધું જવા દઉં છું અને યસ તમને જે પહેલાંવાળી સ્લાઇડ છે આપણી એમાં દેખાડી દઉં કે યસ આ જે છે એ શો કરી દઉં છું કે આ આખો એક્ઝામ્પલ કાઉન્ટ કરેલો છે આમાં, રાઈટ. તો કદાચ કંઈક ન સમજાણું હોય એવું બનશે જ નહીં સમજાયું કારણ કે એકદમ ઇઝી સ્ટેપ છે બધા, પણ છતાં એવું કંઈ લાગે તો આમાંથી તમે જોઈ શકો. એની પછીનું એક્ઝામ્પલ જોવાનું છે. મેં કીધું હતું કે થોડું અલગ ટાઈપનું એક્ઝામ્પલ છે કે રિયલમાં જે એમએલઈ જે છે કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે એને રિલેટેડ એક્ઝામ્પલ છે અને આ એક જ એક્ઝામ્પલ છે આપણા સિલેબસમાં. એટલે લાઈક આવું એક જ એક્ઝામ્પલ આપણે જોવાનું છે. તો જુઓ શું કે છે એક્ઝામ્પલમાં. એક્ઝામ્પલની રકમ છે આ રાઈટ. Let x1, x2, x3 be a random sample. Let x1, x2, x3 be a random sample from Bernoulli population with PDF fx theta is equals to theta raised to x 1 minus theta raised to 1 minus x where x is equals to 0 and 1. theta belongs to એક સેટ આપેલો છે 1/4 2/5 equal to 0 elsewhere. તો આગળના બધા એક્ઝામ્પલમાં ખાલી આપણે લાઇક્લીહુડ ફંક્શન સુધી જ જતા હતા, લાઇક્લીહુડ ફંક્શન જ ફાઇન્ડ આઉટ કરતા હતા. આમાં જે છે તમને જુઓ એક્સની બે વેલ્યુ આપી દીધી છે. એક્સ ખાલી બે જ વેલ્યુ લઈ શકે છે 0 કે 1 અને થીટાનો એક સેટ આપી દીધો છે આપણો. એને પેરામેટ્રિક સ્પેસ આપણે કહી શકાય 1/4 એન્ડ 2/5, રાઈટ. તો થીટા બે જ વેલ્યુ લઈ શકે છે આપણો 1/4 એન્ડ 2/5. તો આ એક્ઝામ્પલમાં પહેલાં તો લાઇક્લીહુડ ફંક્શન તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું જ છે, પણ એ પહેલાં જે અમુક સમજાવવાનું છે સમજી લઈએ. નીચે જો લખેલું છે હિયર સેમ્પલ સ્પેસ સ્ક્રિપ્ટ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ x1 x2 x3 વેર x1 x2 x3 કેવી કિંમતો લઈ શકે 0 0 0 0 0 1. આ જે છે આ એક સેટમાં તમને 8 વેલ્યુઝ આપેલી છે. તો x1 x2 x3 જે છે એ આ 8 સેટમાંથી કોઈ પણ એક સેટ આવી શકે, રાઈટ. તો એ જ વસ્તુ બીજા પેજ પર પણ દેખાડેલી છે કે જુઓ x1 જે છે આપણો હાઇલાઇટ કરીને દેખાડો અહીંયા એ 0 હોઈ શકે અથવા 1 એટલે x1 બે વેલ્યુ લઈ શકે. એવી જ રીતે x2 પણ બે વેલ્યુ, એવી જ રીતે x3 પણ બે વેલ્યુ કારણ કે 0 હશે અથવા 1 હશે. એવી જ રીતે x2 પણ 0 હશે અથવા 1 હશે. સેમ x3 0 or 1 એટલે 2 into 2 into 2 so it will be 2 raised to 3 and it will be 8, right. તો 8 આઉટકમ્સ છે આપણી પાસે જે આપણા x1 x2 x3 લઈ શકે છે. ઓકે. તો અહીંયા બાજુમાં જે છે એ એક એક્ઝામ્પલ સાથે આપણે સરખાવી લીધું છે કે કોઈ સ્ટુડન્ટ છે એ હોસ્ટેલાઇટ હોય ઓર ઓન હાઉસ હોય પોતાનું. એટલે સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહે છે અથવા પોતાના ઘરે રહે છે. સ્ટુડન્ટ કોલેજમાં આવતો હશે તો આ બે જ વસ્તુ શક્ય બને, કાં તો હોસ્ટેલમાં રહેતો હોય કાં તો કે એનું પોતાનું ઘર હોય, રાઈટ. તો એવું કદાચ અહીંયા આપણે એવું માની લીધું છે કે હોસ્ટેલાઇટ હશે ત્યારે શું x ઇક્વલ્સ ટુ 1 હશે અને ઓન હાઉસ હશે ત્યારે x ઇક્વલ્સ ટુ 0, રાઈટ. અને બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન છે આપણી પાસે થીટા અને 1 માઇનસ થીટા, બરાબર. આ જે છે x ઇક્વલ્સ ટુ 1 માટે પ્રોબેબિલિટી હોય, આ છે એ x ઇક્વલ્સ ટુ 0 માટે પ્રોબેબિલિટી હોય, રાઈટ. તો એ અહીંયા દેખાડેલું છે અહીંયા કે x ઇક્વલ્સ ટુ 1 હશે p ઓફ x ઇક્વલ્સ ટુ 1 તો એ મળશે આપણને થીટા. p ઓફ x ઇક્વલ્સ ટુ 0 એ મળે 1 માઇનસ થીટા, રાઈટ. તો એક્સની આ બંને વેલ્યુ માટે 1 હોય ત્યારે p x ઇક્વલ્સ ટુ 1 હોય ત્યારે પ્રોબેબિલિટી થીટા થાય, x ઇક્વલ્સ ટુ 0 હોય ત્યારે પ્રોબેબિલિટી 1 માઇનસ થીટા થાય, રાઈટ. પછી જુઓ નીચે અહીંયા પેરામેટ્રિક સ્પેસ જે છે એ આપણે ડિફાઇન કરેલું છે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આપણને આપેલું જ છે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા વેર 1/4 ઓર 2/5 આ બે જ વેલ્યુ લઈ શકે છે. નેક્સ્ટ લખેલું છે ફોર એની પર્ટિક્યુલર સેમ્પલ x1 x2 x3 the likelihood function is
લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એ આપણે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ એવી રીતે જ ફાઇન્ડ આઉટ કરાવું છું. તો એ છે એફ એક્સ, અહીંયા આપણી પાસે થીટા છે. એફ એક્સ થીટા પહેલાં લખી દઈએ, થીટા રેસ ટુ એક્સ 1 માઇનસ થીટા રેસ ટુ 1 માઇનસ એક્સ. આ કયું ડિસ્ટ્રીબ્યુશન છે આપણું? બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન, રાઈટ. બર્નોલી પોપ્યુલેશનમાંથી આપણો રેન્ડમ સેમ્પલ લેવાનો છે. હવે એલ જ્યારે લખવાનો હોય ત્યારે એલ કેવી રીતે લખાય? x1 થીટા x2 થીટા ઇન્ટુ એફ એક્સ એન થીટા, રાઈટ. તો પહેલાં તો એફ x1 થીટાની વેલ્યુ મૂકીએ, થીટા રેસ ટુ x1 1 માઇનસ થીટા રેસ ટુ 1 માઇનસ x1, રાઈટ. n ટાઈમ્સ છે, સો ઇટ ઇઝ થીટા રેસ ટુ એક્સ એન ઇન્ટુ 1 માઇનસ થીટા રેસ ટુ 1 માઇનસ એક્સ એન. ઓકે. ચલો એ સ્ટેપ અહીંયા લખી જ દઉં છું, એટલે પાછળ આપણે વારંવાર જોવાનો છું. થીટા રેસ ટુ આપણને મળશે x1 પ્લસ x2 અપ ટુ એક્સ એન, રાઈટ. અને 1 માઇનસ થીટા હોય એમાં હવે શું થશે? અરે સોરી, અહીંયા આપણે એક્સ એન સુધી તો જવાનું નથી. અહીંયા આપણે x1 x2 x3 સુધી જ જવાનું છે. તો 3 જ આપણે વેલ્યુ લે છે આપણા x1 x2 અને x3. તો એક જ મિનિટ, આ જે છે અહીંયાથી જ આપણે ચેન્જ કરી દઈએ. જુઓ, એ નથી, આપણે ફરીથી જ સ્ટાર્ટ કરીએ, કારણ કે જનરલી આપણે એન માટે કરતા હોઈએ એટલે સમહાવ આઈ ફોરગોટ કે અહીંયા આપણી પાસે x1 x2 અને x3 3 જ રેન્ડમ વેરિયેબલ છે. તો પહેલાં તો જુઓ, એફ ઓફ એક્સ 1 થીટા ઇન્ટુ એફ ઓફ એક્સ 2 થીટા ઇન્ટુ એફ એક્સ 3 થીટા. ઓકે. તો x1 માટે જોઈએ થીટા રેસ ટુ x1 1 માઇનસ થીટા રેસ ટુ 1 માઇનસ x1. એવી જ રીતે ક્યાં સુધી થશે? x3 સુધી. ઓકે. તો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જ લખું છું હવે. થીટા રેસ ટુ શું હશે? એલ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા રેસ ટુ x1 પ્લસ x2 પ્લસ x3 અને 1 માઇનસ થીટા રેસ ટુ શું થશે? 1 માઇનસ થીટા રેસ ટુ x1 1 માઇનસ થીટા રેસ ટુ x2 1 માઇનસ થીટા રેસ ટુ x3. સો જુઓ, બરાબર. તો આમાં શું, આ ત્રણેયનો જ્યારે ગુણાકાર હશે ત્યારે શું લખી શકાય? 1 માઇનસ થીટા 1 1 1 એટલે એ ત્રણેયનો સરવાળો થઈ જશે 3 માઇનસ કોમન કાઢીએ એટલે x1 પ્લસ x2 પ્લસ x3. તો આપણી પાસે 1 માઇનસ થીટા રેસ ટુ શું હશે? 1 માઇનસ થીટા રેસ ટુ 3 માઇનસ x1 પ્લસ x2 પ્લસ x3. તો એ લખી દઈએ અહીંયા 3 માઇનસ x1 પ્લસ x2 પ્લસ x3. ઓકે. જુઓ, તો આ છે આપણું લાઇકલીહુડ ફંક્શન, રાઈટ. એટલે અહીંયા સુધી આપણે ફાઇન્ડ આઉટ કરી દીધું લાઇકલીહુડ ફંક્શન સુધી. તો ત્યાં સુધીની જે કેલ્ક્યુલેશન છે એ હું દેખાડી દઉં તમને અહીંયા સુધી. આ આપણી કેલ્ક્યુલેશન આપણે અહીંયા સુધી પહોંચી ગયા, રાઈટ. અને નીચે લખવાનું છે વેર થીટા બિલોંગ્સ ટુ ઓમેગા. એ તો આપણે વાત થઈ જ છે કે દરેક જગ્યા ઉપર જ્યાં તમે લાઇકલીહુડ ફંક્શન કે જોઈન્ટ પીડીએફ લખો છો ત્યાં તમારે લખવાનું જ છે કે થીટા બિલોંગ્સ ટુ ઓમેગા. અને ઓમેગા એટલા માટે જ આપણે સ્ટાર્ટિંગમાં ડિફાઇન કરવું વધારે જરૂરી બની જાય, કારણ કે ઓમેગા ડિફાઇન કર્યું હશે તો નીચે તમે લખશો થીટા બિલોંગ્સ ટુ ઓમેગા, તો એ વસ્તુ બરાબર પકી. છેલ્લે તમે લખશો કે થીટા બિલોંગ્સ ટુ ઓમેગા, પણ એક્ઝામ્પલની શરૂઆતમાં તમે ઓમેગા ડિફાઇન જ ન કર્યું હોય તો એના માર્ક્સ કટ થઈ જતા હોય, બરાબર. તો હવે આગળનો જે એક્ઝામ્પલ છે એ ખાલી મારે લખવાનું નથી, સમજવાનો છે ખાલી આપણે. જુઓ, એક મિનિટ પહેલાં જો અહીંયા લખેલું છે ઉપર સૌથી હાંસિયામાં કે લાઇકલીહુડ ફંક્શન જે છે એ ડિસ્ક્રીટ કેસમાં શું આપે?
સેમ્પલ આવવાની પ્રોબેબિલિટી આપે છે. એટલે જ્યારે ડિસ્ક્રીટ કેસ હોય ત્યારે તમે લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરો તો એ શું હોય, જે તે સેમ્પલ જે છે એ આવવાની કેટલી પ્રોબેબિલિટી છે એ આપે આપણને લાઇકલીહુડ ફંક્શન. ઓકે, એ તમે અત્યારે જુઓ, આપણે એક કોષ્ટક જોઈશું ને એટલે વધારે આઈડિયા આવશે. આ છે આપણું કોષ્ટક. એમાં તમે જુઓ છો એ મુજબ અહીંયા 8 જે છે આપણા પોસિબલ આઉટકમ્સ એ લખી નાખ્યા છે. એની પછીનું ખાનું છે આપણું લાઇકલીહુડ ફંક્શન. શું છે? L થીટા રેસ ટુ x1 આ વાળું ખાના એની વાત કરું છું. થીટા રેસ ટુ x1 પ્લસ x2 પ્લસ x3 ઇન્ટુ 1 માઇનસ થીટા રેસ ટુ 3 માઇનસ x1 પ્લસ x2 પ્લસ x3. પછી જોવાનું છે કે થીટા લાઇકલીહુડ ફંક્શન એટલે શું? આપણું L થીટા કહેવાય, L ઓફ થીટા, રાઈટ? તો થીટા અહીંયા બે વેલ્યુ છે એટલે એક L ઓફ 1/4, L ઓફ 2/5. ઓકે, પછી વચ્ચે એની પછીનું જે ખાનું છે એમાં કંઈ હેડિંગ નથી, કારણ કે તેમાં આપણે આ બંને લાઇકલીહુડ ફંક્શનની સરખામણી કરવાના છીએ, કોણ વધારે છે કોણ ઓછું છે. અને પછી આ છે MLE ઓફ થીટા, એટલે કે આપણો મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટ થીટા જે છે આ બધા MLE છે આપણા. ઓકે, કયું સેમ્પલ લેવાથી કઈ પ્રોબેબિલિટી કેવી રીતે મળે છે જુઓ, એ મળશે આપણને અહીંયાથી. ઓકે, તો પહેલાં તો જુઓ 0 0 0 લીધું છે, ત્યાં થીટા રેસ ટુ x1 પ્લસ x2 પ્લસ x3 એટલે 0 પ્લસ 0 પ્લસ 0, 1 માઇનસ થીટા રેસ ટુ 3 માઇનસ 0 પ્લસ 0 પ્લસ 0. તો એ સેમ્પલ માટે 1 માઇનસ થીટા રેસ ટુ 3 1 માઇનસ થીટા ક્યુબ આવે. ઓકે, હવે જે આ ખાનાની વાત આવે આપણી પાસે કે 1 માઇનસ થીટાનો ક્યુબ, તો આ આપણને L થીટા મળ્યું, તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 મૂકી દો, તો 1 માઇનસ 1/4 રેસ ટુ 3. એ જ્યારે તમે કરશો તો એ તમને મળશે 27/64. અને બીજું જે છે L 2/5, એ છે 1 માઇનસ 2/5 રેસ ટુ 3, એટલે એ મળે છે 27/125. ઓકે, જો કીધું હતું કે ડિસ્ક્રીટ કેસમાં લાઇકલીહુડ ફંક્શન જે છે એ સેમ્પલ આવવાની પ્રોબેબિલિટી આપે છે, રાઈટ? તો આ જે છે આમાં તમે થીટાની વેલ્યુ મૂકો એટલે એ જે વસ્તુ થઈ જશે એ આપણને આ સેમ્પલ આવે 0 0 0 એની પ્રોબેબિલિટી દેખાડે. ઓકે, અને થીટા બંને અલગ અલગ છે એટલે બંને વખતે એ વસ્તુ અલગ અલગ આવશે, પ્રોબેબિલિટી અલગ અલગ આવશે, બરાબર? એટલે ડિસ્ક્રીટ કેસ માટે આપણો થીટા જે હોય, ડિસ્ક્રીટ કેસ માટે આપણો L થીટા આપણને સેમ્પલ આવવાની પ્રોબેબિલિટી દેખાડે છે. હવે આવે છે આની વાત. એમાં શું સરખાવ્યું છે કે કઈ કિંમત મોટી છે? 27/64 ઇઝ ગ્રેટર ધેન 27/125, રાઈટ? તો આપણો MLE આ લખેલું છે MLE ઓફ થીટા, એ આપણને મળે 1/4. હવે એ કેવી રીતે ખબર પડી? તમને ખબર છે આપણો એસ્ટિમેટર છે મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર, એટલે નામ પ્રમાણે જે વસ્તુ મેક્સિમમ હોય જેની માટે આપણો થીટા આવવાની પ્રોબેબિલિટી સૌથી વધારે હોય એ થીટાને આપણે MLE ઓફ થીટા તરીકે લેતા હોઈએ. તો અહીંયા પ્રોબેબિલિટી કયા સેમ્પલ માટે, કયા થીટા માટે વધારે છે? 1/4 માટે. તો ત્યારે આપણો થીટા જે હશે એ આપણે MLE ઓફ થીટા 1/4 ને કહીએ છીએ. ઓકે, પછી નેક્સ્ટ જો 0 0 1, એમાં થીટા ઇન્ટુ 1 માઇનસ થીટા સ્ક્વેર જે મૂકશો એટલે એ જવાબ આવશે. પછી તમે થીટાની જગ્યાએ 1/4 મૂકો છો તો એકવાર મળે છે 9/64, બીજી વાર મળે છે 18/125. તો અહીંયા 18/125 ઇઝ ગ્રેટર ધેન 9/64. સો 2/5 વિલ બી આવર MLE ઓફ થીટા. ઓકે, એ સેમ્પલ આવવાની પ્રોબેબિલિટી દેખાડે છે. અને આમ છે આપણું મેક્સિમમ લાઇકલીહુડ ફંક્શન, જેની માટેની પ્રોબેબિલિટી વધારે હોય એ થીટા આપણા માટે વધારે સારો કહેવાય. તો એટલે ત્યારે આપણી માટે MLE ઓફ થીટા 1/4 એ છે, એટલે કે પહેલું સેમ્પલ જે છે 0 0 0 એની માટે આપણો થીટા 1/4 ઇઝ મેક્સિમમ લાઇકલીહુડ, એટલે એ વધારે સારું આપણને રિઝલ્ટ આપશે. બીજું જે સેમ્પલ છે 0 0 1 એની માટે 2/5, એટલે કે થીટા જ્યારે 2/5 હશે ત્યારે એ આપણને આપણી માટે વધારે ફેવરેબલ હશે, મેક્સિમમ લાઇકલીહુડ છે આપણો એટલા માટે, બરાબર? ત્રીજું સેમ્પલ જે છે 0 1 0, એમાં થીટા 1 માઇનસ થીટા સ્ક્વેર એઝ ઇટ ઇઝ એ બધું સેમ મળવાનું છે, ત્યારે ઉપર જે છે પ્રોબેબિલિટી એટલી જ પ્રોબેબિલિટી નીચે મળવાની છે, એટલે એની માટે 2/5 મળશે આપણને. હવે ચેન્જ ક્યાં થશે? 1 1 1 માટે ચેક કરીએ. 1 1 1 માટે
1 માઇનસ થીટા રેસ ટુ જે છે 3 માઇનસ 3 એટલે એ 0 થઈ જશે, એટલે ખાલી થીટા ક્યુબ હશે. હવે થીટા ક્યુબ માટે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 લ્યો ત્યારે એ થઈ જશે 1/64. 2/5 માટે થઈ જશે 8/125. પણ અહીંયા પણ 8/125 ઇઝ ગ્રેટર દેન 1/64. સો 2/5 વિલ બી અવર મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર. એવી જ રીતે તમે 110 માટે ગણો છો તો એની માટે આવશે થીટા સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ થીટા. તો જ્યારે થીટા સ્ક્વેર 1/4 મૂકો છો ત્યારે પ્રોબેબિલિટી 3/64 મળે છે. 2/5 મૂકો છો ત્યારે પ્રોબેબિલિટી મળે છે 12/125. એન્ડ હિયર 12/125 ઇઝ ગ્રેટર ધેન 3/64. સો 2/5 ઇઝ અવર મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર. ઓકે, એ આપણું MLE થાય. પછી તો સેમ જે બંને નીચે આપેલા છે આઉટકમ 110 છે, 101 છે એન્ડ 011 છે, એની માટે સેમ હશે, રાઈટ. હવે જુઓ, આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે, પણ આ એક્ઝામ્પલ જે છે એ પૂછાવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય, કારણ કે આમાં રકમમાં ખાલી થીટા અને x01 આપેલું છે. પછી તમને પર્ટિક્યુલર આવું થીટાની વેલ્યુ માટેનું એક્ઝામ્પલ પૂછાય એવું રેર બન્યું છે. આ એક્ઝામ્પલ લગભગ ક્યારેય પૂછાયું નથી. આ જનરલી આપણી સમજ માટે હોય આવા એક્ઝામ્પલ હોય કે કેવી રીતે એક્ઝિક્યુશન થાય છે. અહીંયા આપણે ખાલી 3 જ તે x1 x2 x3 તરીકે 3 જ વેલ્યુ લીધી છે, x1 x2 અને x3, અને એ બંને 0 અને 1 એ જ વેલ્યુ ધારણ કરી શકે. થીટા પણ આપણી 2 જ વેલ્યુ ધારણ કરી શકે. એટલા માટે ઇઝીલી આપણે એક્ઝિક્યુટ કરી શક્યા કે 8 જ્યારે સેમ્પલ મને મળે છે ત્યારે કયો થીટા જે છે એ કયા સેમ્પલ માટે મારી માટે ફેવરેબલ થાય. પણ હવે આમાં બહુ વધારે આઉટકમ્સ આવતા હોય ને થીટા પણ ઘણીવાર શું થતું હોય, થીટા ઇઝ ગ્રેટર દેન 0 એવી જ આપણી રેન્જ હોય, ત્યારે આ બધું ખૂબ લેન્થી થતું હોય. પણ એટલા માટે સમજાવવા માટે જ અહીંયા આપણે x1 x2 x3 અને થીટાની 2 જ વેલ્યુ લીધી છે. ઓકે, તો આજનો જે એક્ઝામ્પલ છે અહીંયા આપણો પૂરો થાય છે. અને હા, હવે કાલના લેક્ચરમાં આપણે મેક્સિમમ લાઇકલીહુડની જે થિયરી છે હું ટ્રાય કરું કે સ્ટાર્ટ કરીએ આપણે, બરાબર. આઈધર મને જો બીજા એક્ઝામ્પલ મળશે મેથડ ઓફ મોમેન્ટ્સના અથવા સફિશિયન્સીના ઇવન મળશે તો એના પણ કરાવીશ, કારણ કે હમણાંથી અમુક સ્ટુડન્ટ્સનો જે છે ડાઉટમાં ક્વેશ્ચન હોય છે એ સફિશિયન્સીને રિલેટેડ હોય છે કે કઈ રીતે આનું ફેક્ટરાઇઝેશન કરવું, એ ઘણીવાર આઈડિયા આવતો નથી. એમ તો ઘણા એક્ઝામ્પલ કર્યા છે પણ છતાંય તે આઈડિયા ન આવતો હોય તમને, તો હવે આપણો સિલેબસ આમ બી એ થિયરી થઈ જાય મેક્સિમમ લાઇકલીહુડની, પછી તો એના એક્ઝામ્પલ કરવાના છે અને એ એક્ઝામ્પલ પાછા આપણે પ્રેક્ટિકલ સેશનમાં પણ આવવાના જ છે. એટલે થિયરીનો સિલેબસ ઓલમોસ્ટ 90% પૂરો થઈ ગયો છે એવું કહી શકાય. 10% થિયરી હવે કદાચ બાકી હોય તો હવે હું આપણી રૂટીન થિયરી હલાવવાની સાથે સાથે જ તે સફિશિયન્સીના કે UMVUE કે MVBUના કોઈ મને એક્સ્ટ્રા એક્ઝામ્પલ મળશે કે જે તમારી પ્રેક્ટિસ માટે સારા હશે એવા મને લાગશે, તો એવા એક્ઝામ્પલ હું લેક્ચરમાં જ કરાવી દઈશ. કારણ કે એનાથી શું થશે કે આપણે આટલી બધી એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું ને તો પેપરમાં કદાચ એક પણ PDF એવું નહીં હોય કે જે તમારી માટે જાણીતું નહીં હોય, જેની માટે તમે ક્યારેય એક્ઝામ્પલ ગણ્યો નથી, એવું એક પણ PDF આપણે રાખવા માગતા નથી. એટલે એક્ઝામ્પલના તો એટલીસ્ટ તમારે પૂરા માર્ક્સ આવવા જ જોઈએ. ઓકે, તો બસ આજના લેક્ચરમાં આપણે આટલું જ ભણવાનું હતું, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું MLEની થિયરી.